મહેસાણાની દૂધસાગર ડેરી જેના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે 7 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે। હાઈકોર્ટે 21 દિવસમાં ચૂંટણી યોજવા માટે નિર્દેશ આપ્યો હતો। મુદ્દત પૂર્ણ થયાના 1 વર્ષ બાદ પણ ચૂંટણી નહોતી યોજાઈ। હાલ ડેરીના ચેરમેન અશોક ચૌધરી છે અને હવે 7 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે, જેમાં ડેરીને નવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળશે। અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હારૂન, 7 ઓક્ટોબરે ડેરીની ચૂંટણી યોજાવાની છે, કોણ કોણ મોટા નામ મેદાનમાં? મહેસાણા દૂધસાગર ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી વિવાદમાં હતી ને 1 વર્ષ સુધી આ ચૂંટણી ડિલે થઈ રહી। સમગ્ર મામલો હાઈકોર્ટમાં ગયો હતો ને હાઈકોર્ટમાં 21 દિવસની અંદર આ ચૂંટણી યોજવા માટેનો હુકમ કર્યો હતો। ત્યારબાદ હવે આ ચૂંટણીની તારીખ જાહેર થઈ છે। 7 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે। ત્યારે દૂધસાગર ડેરીના નવા સુકાની કોણ રહેશે